નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ જૂનાગઢ જિલ્લાનો જે ઓફિશિયલ પરિપત્ર છે જે તમામ શાળાઓમાં કરવામાં આવેલો છે તેની આપણે ચર્ચા કરવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવે તમારી સામે જૂનાગઢ જિલ્લાનો ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6 થી 12ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 2023-24માં રાજ્યની તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6 થી 12ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવા માટે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંગેની મંજૂર થયેલ જોગવાઈઓ મુજબ પ્રત્યેક શાળા દીઠ 3 માસના ₹14,450 એટલે પ્રતિ માસના 4,816 મુજબ આ સાથે સામેલ ફોર્મેટ મુજબની સરકારી શાળાઓની ધોરણ 6 થી 12ની કન્યાઓ માટે મંજૂર બજેટની મર્યાદામાં સ્વરક્ષણ સંદર્ભ 2 મુજબની કમિટીમાં નક્કી થયેલ શ્રી કરાટે એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન જૂનાગઢ એજન્સી મારફત સ્વરક્ષણ તાલીમનું એજન્સીના સંચાલનમાં રહી સમય મર્યાદામાં આયોજન કરવા જણાવવામાં આવે છે। જેમાં પહેલું, એક અઠવાડિયામાં 3 કલાક પ્રમાણે 3 માસ દરમિયાન કન્યાઓને કુલ 36 કલાકની તાલીમ મળી રહે તે આયોજન કરવું। કન્યાઓને પંચિંગ, બ્લોકિંગ, રેસલિંગ, જુડો કરાટે, ફાઇટ કરાટે જેવી પાયાની સ્વરક્ષણની તાલીમ અપાવવાની રહેશે। ઉપરોક્ત સ્થાનિક પરિસ્થિતિ મુજબની સ્વરક્ષણ તાલીમ પણ ઉમેરી શકાય। તાલીમ આપનાર ટ્રેનરની લાયકાત ઓછામાં ઓછી બ્રાઉન બેલ્ટ જિલ્લા કક્ષાએથી કમિટી દ્વારા નક્કી કરેલ છે। 4, એક અઠવાડિયામાં 3 કલાક પ્રમાણે 1 માસની તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ SMC SMDC કક્ષાથી આચાર્યશ્રી આપે પ્રમાણપત્રના આધારે એજન્સીને 1 માસનું ચૂકવણું કરવું। તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ દરેક કન્યાને એજન્સી દ્વારા પ્રમાણપત્ર અપાવવું। 6, શાળા કક્ષાએ લક્ષ્યાંક મુજબ તમામ કન્યાઓને તાલીમ મળી છે કે કેમ તે બાબતની તમામ જવાબદારી આચાર્યશ્રીની રહેશે તેમજ મોનિટરિંગ કરવાની જવાબદારી જે તે તાલુકાના BRC કોઓર્ડિનેટરની રહેશે તેમજ 100% કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું। 7, કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તમામ શાળાઓમાં સંતોષકારક તાલીમ પૂર્ણ થવા બાબતનું પ્રમાણપત્ર BRC કોઓર્ડિનેટરે તેઓના તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીની સહીથી અત્રેની કચેરીએ મોકલી આપવાનું રહેશે। મોનિટરિંગની વાત અહીંયા કરવામાં આવેલી છે કે તાલીમ શરૂ કરતા પહેલાં તાલુકા કે શાળા કક્ષાએ સ્થાનિક પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરવો। સદર તાલીમના મોનિટરિંગ માટે તાલુકા કક્ષાએથી કમિટી દ્વારા માસિક રિવ્યૂ કરી રિપોર્ટ શાળા કક્ષાએ મોકલી આપવો। 3, BRC કોઓર્ડિનેટર, URC કોઓર્ડિનેટર અને CRC કોઓર્ડિનેટરે શાળા વિઝિટ દરમિયાન સદર તાલીમનું મોનિટરિંગ કરવું અને તાલીમના ફોટા સ્કૂલ મોનિટરિંગ એપ પર અપલોડ કરવા। 4, તાલુકા કક્ષાના અને ક્લસ્ટર કક્ષાના કર્મચારીઓએ તેઓ દ્વારા થતી શાળા વિઝિટ દરમિયાન સ્વરક્ષણ તાલીમનું મોનિટરિંગ કરવાનું રહેશે। 5, એજન્સી દ્વારા SMDC કે SMCના અધ્યક્ષ અને સભ્ય સચિવની સહી સાથેનું નીચે મુજબનું પ્રમાણપત્ર અને ફોટોગ્રાફ સાથેનો અહેવાલ દર મહિને સમગ્ર શિક્ષા જૂનાગઢની કચેરીએ મોકલી આપવાનું રહેશે। ઉક્ત આયોજન માર્ચ 2024 સુધીમાં કામગીરી સોંપેલ એજન્સીના સંચાલનમાં રહી તમામ તાલુકાની લિસ્ટ મુજબની શાળાઓમાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની જવાબદારી BRC કોઓર્ડિનેટર, CRC કોઓર્ડિનેટર અને યાદી મુજબની શાળાના આચાર્યશ્રીની રહેશે અને તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જૂનાગઢનો અને તેમજ સભ્ય સચિવ શ્રી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સમગ્ર શિક્ષા જૂનાગઢનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો। તો મિત્રો, આજનો વિડીયો હતો આ અપડેટ લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।